આ ડોડા બાફેલા ખાવા કેવા સારા લાગે, પણ આ છે ને રૂસડા નીકળે ને એ એક બહુ કાયસવાળું કામ. ને આ બેન તો અમારા અહીંયા ધમ પછાડા કરવા માંડ્યા, ઓસરીમાં રીસાઈને સુઈ ગયા કે મને જલ્દી ડોડો દે. પણ હવે બફાઈ ત્યારે હું આપું ને કે મારા ગેસમાંથી તો બેહીને જ જવાતું. ને બસ એટલી વારમાં ડોડા બફાઈ ગયા ને ફટાફટ મેં કુકર ખોલી વરાળ કાઢી ને પેલા તો આને બે બાપ દીકરીને ધરી દીધા ને ખાવ. ને હું તો પાછી મારા કામે વળગી ગઈ, કારણ કે મારા પાંદડા ધોવાના હતા. પાંદડા ધોઈને પછી એને ચાયણામાં પાણી નીતરવા મૂક્યા અને આ પછી કઠોળમાંથી પાણી નીતાર્યું અને આ ગ્રીન જ્યુસ મેં મારું બનાવ્યું, શેરડીનો રસ કાઢ્યો અને આ બધા જ શાકભાજી ફ્રૂટ બધું ધોઈ અને તગારામાં પાણી નીતરવા મૂક્યું. આ છે અમારા બપોરનું લંચ. અમે બપોરે જો આવું જ ખાઈએ છીએ. અમારા દાળ ભાત શાક રોટલી ન હોય, બપોરના લંચમાં અમારે આવું જોઈએ. ગ્રીન જ્યુસ છે, રસ છે, ફ્રૂટ છે, સલાડ છે, સ્પ્રાઉટ છે. તો ચાલો આવી જાઓ તમે લોકો પણ લંચ કરવા.